નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ પર। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 વિષય ગણિત તારીખ 2-3-2024ના રોજ જે ઓરિજિનલ પ્રશ્ન બેંક લેવાની છે તેના મોડેલ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં જોઈશું। તો જોઈએ પ્રશ્ન 1। નીચે પ્રિયાએ તેનું પરિવાર વૃક્ષ બનાવ્યું છે, તેના આધારે પ્રશ્નોના જવાબ લખો। તો અહીં તમને એક સરસ મજાનું ચિત્ર દેખાયેલું છે, તે પરિવાર વૃક્ષ છે। તેના પરથી અમુક સવાલના જવાબ તમારે આપવાના રહેશે। તો જોઈએ પ્રશ્ન નંબર 1। પ્રિયાના જન્મ સમયે તેના પિતાની ઉંમર કેટલી હતી? 28 વર્ષ। બીજું, પ્રિયાની પિતરાઈ બહેન તેનાથી ઉંમરમાં કેટલી મોટી છે? 2 વર્ષ। ત્રીજું, મનનના જન્મ સમયે તેના દાદીની ઉંમર કેટલી હતી? 53 વર્ષ। ચોથું, સંજયના જન્મ સમયે તેની કાકીની ઉંમર કેટલી હતી? 23 વર્ષ। પાંચમું, સૌથી મોટા વડીલ અને સૌથી નાના બાળકની ઉંમરનો તફાવત કેટલો છે? 58 વર્ષ। ત્યારબાદ જોઈએ પ્રશ્ન 2। નીચે આપેલી વસ્તુઓનું ક્ષેત્રફળ કયા એકમમાં કરશો? લાગુ પડતા સ્તંભના ખાનામાં ખરું કરો। જોઈએ પેલું, પુસ્તકનું પાનું, તો એમાં આવશે ચોરસ સેમી। બીજું છે મોબાઈલ ફોન, ચોરસ સેમી। ત્રીજું છે શાળાનું મેદાન, ચોરસ મીટર। ચોથું છે શહેરની કુલ જમીન, ચોરસ કિમી। ત્યારબાદ પાંચમું છે ખુરશીની બેઠક, તો એમાં આવશે ચોરસ સેમી। ત્યારબાદ પ્રશ્ન 3, ગુણાકાર કરો। એમાં જોઈએ પેલો દાખલો, 67 ગુણ્યા 18। તો અહીં તમને દાખલો ગણેલો આપ્યો છે, તમારે જોઈને આ રીતે લખવાનો રહેશે। બીજો દાખલો છે 188 ગુણ્યા 91। તો એનો પણ જવાબ તમને અહીં આપેલો છે। એવી જ રીતે ત્રીજો દાખલો છે 315 ગુણ્યા 264। તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમને ગુણાકારના દાખલા આપેલા છે, તમારે આ રીતે બીજા અનેક દાખલા ગણવાના રહેશે। વિદ્યાર્થી મિત્રો, તારીખ 2-3-2024 ધોરણ 5 વિષય ગણિતની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેના સોલ્યુશનની PDF જો તમે મેળવવા માંગતા હોય તો આજે જ એપ્લિકેશન ડાઉનલોડ કરો। એપ્લિકેશન પરથી તમને તમામ વિષયની PDF મળી રહેશે। જો તમારે વોટ્સએપ પર PDF મેળવવી હોય તો નીચે આપેલ નંબર પર સંપર્ક કરી પણ PDF મેળવી શકો છો। જોઈએ પ્રશ્ન 3। નીચેના દાખલા ગણો। પેલું, એક ચોરસ બાગની લંબાઈ 20 મીટર છે। દિનેશભાઈએ આ બાગમાં માટી પાથરવાનું કામ 1 ચોરસ મીટરના ₹100 લેખે રાખ્યું, તો તેમને કેટલા રૂપિયા મળશે? તો જોઈએ દાખલો, ચોરસ બાગનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ। તો લંબાઈ છે 20 ગુણ્યા 20 બરાબર 400 મીટર સ્ક્વેર। હવે જોઈએ 1 મીટર સ્ક્વેર બરાબર 100 રૂપિયા, તો 400 મીટર સ્ક્વેર બરાબર કેટલા? તો 400 ને 100 સાથે ગુણવાના, એટલે કે 400 ગુણ્યા 100 બરાબર 40,000। તો જવાબ આવશે 40,000। ત્યારબાદ બીજો દાખલો છે, એક રાહત સમિતિમાં 108 સભ્યો છે। દરેક સભ્ય ફાળામાં 75 રૂપિયા આપ્યા। એકઠી થયેલી રકમ 36 ગરીબ વ્યક્તિઓને સરખા ભાગે વહેંચવામાં આવી, તો દરેક વ્યક્તિને કેટલી રકમ મળી હોય? તો એક સભ્યે આપ્યા છે 75 રૂપિયા, તો 108 સભ્યો બરાબર કેટલા? તો 108 ગુણ્યા 75, જવાબમાં આવશે 8100 રૂપિયા। હવે 8100 ભાગ્યા 36 બરાબર 225 રૂપિયા આવશે દરેક વ્યક્તિના ભાગમાં, તો જવાબ આવશે દરેક વ્યક્તિને 225 રૂપિયા મળશે। એવી જ રીતે ત્રીજો દાખલો છે, એક પાતળા 20 સેમી લાંબા તારમાંથી લંબચોરસ બનાવવામાં આવે છે। જો આ લંબચોરસની પહોળાઈ 3 સેમી હોય તો તેની લંબાઈ કેટલી થાય? તો લંબચોરસનું પરિમિતિનું સૂત્ર મૂકવાનું છે, લંબાઈ વત્તા પહોળાઈ વત્તા લંબાઈ વત્તા પહોળાઈ। 20 સેમી બરાબર લંબાઈ વત્તા પહોળાઈ છે 3 સેમી, તો 3 વત્તા લંબાઈ વત્તા પહોળાઈ છે 3 સેમી, એટલે 20 - 6 બરાબર 2 ગુણ્યા લંબાઈ, એટલે 14/2 બરાબર લંબાઈ, એટલે 7 દુ 14 થાય, એટલે લંબાઈ બરાબર આવશે 7 સેમી। તો વિદ્યાર્થી મિત્રો, ફરી મળીશું નવા વિડીયોના નવા સોલ્યુશન સાથે। વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો તથા તમારા મિત્રોને આ વિડીયો શેર કરો।